વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ગણિત વિષયાંક છે એટલે પ્રકરણ 3 સંખ્યા સાથે રમત એનો ભાગ 1 તેનો અને બીજું પ્રકરણ કદાચ તમને ભુવનેશ્વરી ટીચરે ચલાવ્યું છે. આજથી તમારા શિક્ષક બદલાઈ ગયા છે, વિષય ચેન્જ કરેલો છે. મને દરેક વિદ્યાર્થી મિત્ર કદાચ ઓળખતો જ હશે, કારણ કે 5મા પણ હું ભણાવું અને 6ઠ્ઠાનું ગણિત પણ શરૂઆત કરી રહ્યા છે. મારું નામ છે તેજસ્વી. આપણે શરૂઆત કરીએ છીએ પ્રકરણ 3 નો પહેલો ભાગ. એની પ્રસ્તાવના એવું કહે છે કે રમેશ પાસે 6 લખોટી, તેને એવી રીતે ગોઠવો કે જેથી દરેક આડી હરોળમાં સરખી સંખ્યામાં લખોટી હોય અને નીચેની રીતે ગોઠવવાની અને લખોટીની કુલ સંખ્યા સાથે સરખામણી કરવાની છે. એટલે વિદ્યાર્થી મિત્રો એવું કહેવા માંગે છે 6 ના અવયવો 6 લખોટી છે અને એવી રીતે ગોઠવવાની છે કે આડી હરોળમાં કેટલી અને ઊભી હરોળમાં લે તો લખોટી કેટલી છે 6. એને આપણે ગોઠવી દઈશું 1 2 3 4 5 અને 6 લખોટી. મતલબ કે 6 ના અવયવો કેટલા? 1 × 6 એક ઊભી આડી કેટલી છે 6 આવી. બીજા 6 ના અવયવો કઈ રીતે પાડી શકશો? તો 6 ના અવયવો 2 તરી 6 2 × 3 તો એ લખોટી ગોઠવો તો 2 2 ના જોડકા લેવાના 1 2 3 4 5 ઊભી હરોળ અને આડી હરોળ. તો આડી હરોળમાં 2 ઊભી હરોળમાં 3 લખોટી આવશે, એટલે કે 3 દુ 6. દરેક આડી હરોળમાં 3 લખોટી 3 દુ 6. આના ઉધા કરી નાખીએ 2 તરી 6 તો 3 દુ 6 તો 1 2 3 4 5 અને 6 આડી હરોળમાં 3 અને ઊભી હરોળમાં 2 લખોટી તમે ગોઠવી શકો છો. તો આડી હરોળમાં કેટલી લખોટી આવું લખી શકાય? તો આડી હરોળમાં 6 ઊભી હરોળ 1 લખોટી. નીચેમાં આડી હરોળમાં કેટલી લખોટી છે? 2 ઊભી હરોળમાં 3 આડી હરોળમાં તો કે 3 અને ઊભી હરોળ 2 લખોટી હોય છે. રેડી વિદ્યાર્થી મિત્રો? તો આ લખોટી કેવી રીતે ગોઠવાય પ્રાસ્તાવિકતાની માહિતી મેળવી. હવે નીચે તે કોઈ પણ રીતે ગોઠવણી વિશે વિચારી શકતો નથી, તેમ છતાં આડી હરોળમાં 4 લખોટી અથવા 5 લખોટી હોય, તેથી શક્ય રીતે બાકી લખોટી ગોઠવો જેમાં એક જ આડી હરોળમાં 6 લખોટી આવે. બહુ સહેલું છે મિત્રો. એવું કહે છે આડી હરોળમાં 1 અને ઊભી હરોળમાં આડી હરોળમાં 1 2 3 4 5 અને 6. ઊભી હરોળમાં કેટલી હશે? ઊભી હરોળમાં 1 અને આડી હરોળમાં 6. 1 2 3 4 5 અને 6 લખોટી ગોઠવી શકાય. આ ગણતરી રમેશે નિરીક્ષણ કર્યું કે 6 બે સંખ્યાના ગુણાકારને અલગ અલગ રીતે કર્યું. રમેશે નિરીક્ષણ કર્યું કે 6 નો અલગ અલગ રીતે નિરીક્ષણ કર્યું. 6 એકા 6 3 દુ 6 6 ને શું પાડે? અવયવો પાડે. 6 એકા 6 3 દુ 6 પછી 2 તરી 6 અને 1 × 6. વિદ્યાર્થી મિત્રો આ 6 ના અવયવોની રીત છે, પણ એકનો એક સંખ્યા 2 વાર ના આવી જોઈએ. તો એક જ વાર આપણે લખી શકીએ છીએ. તો 6 ના 2 તરી 6 ઉપર રીતે લખી શકાય, 2 લખીશું. 3 દુ 6 પણ લખી શકાય. 6 એ બરાબર વિભાજક, તેથી 2 3 અને 6 નો ભાજક છે. આ 2 3 અને 6 નો શું છે? ભાજક છે. આપણે ભાગાકાર કરીએ તો એ રીતે ખબર પડે. તો 6 ના ભાજક કયા? આવો પ્રશ્ન કરો. 6 ના ભાજક 1 2 3 અને 6. મતલબ ભાજક એટલે કે અવયવ. અવયવની સમજણ આપો, પણ પહેલા પ્રાસ્તાવિક માહિતી આપેલી છે તેની અંદરથી જોઈએ તો 6 ના અવયવો કહેવાય છે. 18 લખોટીની આડી હરોળમાં ગોઠવવાનો પ્રયત્ન કરો. વિદ્યાર્થી મિત્રો આ 6 ના મેં આ રીતે ગોઠવ્યા. હવે 18 લખોટી છે એને આડી રીતે ગોઠવવાનો પ્રયત્ન કરવાનો. બહુ સહેલી વસ્તુ છે કે 18 એકા 18 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. રેડી? બીજી રીતે એટલે 2 નવા 18 થાય. કેટલા થાય? 2 નવા 18. તો 2 2 નું જૂથ પાડવાનું. એમાં કેટલા પાડવાના? 9
9 1 2 3 4 5 6 7 8 અને 9 થઈ ગયા 9 દર હજી 3 6 18 તો 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 4 5 અને 6 થઈ ગયા 6 તરીકે તો વિદ્યાર્થી મિત્રો આ 18 ના ભાજક કહેવાય ભાજક મતલબ કે અવયવ 18 ના ભાજક આ જે સંખ્યા 18 ને છે આ બધી સંખ્યા વડે ભાગી શકાય 18 ને 9 વડે ભાગો 9 દુ 18 18 ને 6 વડે ભાગો 6 તરી 18 તો 18 ના ભાજક કયા થાય તો કે 1 2 3 6 18 18 ના ભાજક કહેવામાં આવે છે મતલબ કે 18 ના અવયવ પણ તમે કહી શકો છો તો 18 ને કેટલી કેટલી સંખ્યા વડે ભગાય હવે આ પહેલા ચાવીઓ આવડવી જોઈએ હું ચાવી તમને શીખવાડી દઈશ તો 18 ને પહેલા કઈ સંખ્યા વડે 18 એકા 18 2 વડે ભગાય 6 તરી 18 8 એક 9 3 વડે ભગાય 6 તરી 18 પછી 9 દુ 18 9 વડે ભગાય છે 18 વડે ભાગી શકાશે અને 6 વડે પણ ભાગી શકાશે તે તેના શું કહેવાય ભાજક મતલબ કે અવયવ થોડી ડિટેલમાં માહિતી આપણે પોસ્ટ કરી વિદ્યાર્થી મિત્રો પાઠ નંબર 47 ઉપર આપ્યું છે અવયવ અને અવયવી પહેલે એની માહિતી મેળવી લે અવયવ કોને કહેવાય અને અવયવી કોને કહેવાય તો પહેલું અવયવ અને અવયવી તો સૌથી પહેલા અવયવની ડેફિનેશન આપી દઈએ એટલે કે એની વ્યાખ્યા શું થાય અવયવ કોને કહેવાય તો આપેલી સંખ્યાને જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવ કહે છે વિદ્યાર્થી મિત્રો આ ડેફિનેશન અવયવની વ્યાખ્યા અવયવનો કઈ રીતે ઓળખી શકે તો આપેલી સંખ્યાને જે સંખ્યા એક્ઝામ્પલ તરીકે ઉદાહરણ તરીકે આપણે લઈ લઈએ શકીએ કે 8 ના અવયવો પાડવા જવાના રેડી તો 8 ને કઈ કઈ સંખ્યા વડે ભાગી શકાય તો આપણે પ્રયત્ન કરવાનો નીચે ભાગાકાર કરો 8 ભાગ્યા 1 તો 1 8 બાર છે 0 8 ને 1 વડે ભાગી શકાય તો એ તેનો અવયવ રેડી 8 ને 2 વડે ભાગો 4 દુ 8 છે 0 2 વડે ભાગી શકાય 3 વડે પ્રયત્ન કરો 8 ભાગ્યા 3 3 એકા 3 3 દુ 6 શેષ 2 વધે માટે 3 વડે ભાગી શકાતા નથી 4 વડે પ્રયત્ન કરો 8 ભાગ્યા 4 4 દુ 8 રેડી ભાગી શકાય છે એટલે અહીં આગળ લખીશું આપણે 4 5 વડે પ્રયત્ન કરો 8 ભાગ્યા 5 5 એકા 5 શેષ વધી 3 મતલબ 5 ચોથા ને એટલે 5 વડે ભાગી શકાતા નથી 6 વડે પ્રયત્ન કરો 8 ભાગ્યા 6 6 એકા 6 શેષ 2 વધે ના ભાગી શકાય 7 વડે પ્રયત્ન કરો વિદ્યાર્થી મિત્રો 8 ભાગ્યા 7 7 એકા 7 1 વધે ના ભાગી શકાય 8 વડે પ્રયત્ન કરો 8 એકા 8 વડે ભાગી શકાય છે માટે 8 ને કેટલી સંખ્યા વડે ભાગી શકાય જેવી વ્યાખ્યા છે એવી આપણે પ્રયોગ કરી ફરી એકવાર વ્યાખ્યા જોઈ લઈશું એટલે ફરી ખબર પડે આપેલી સંખ્યા કઈ તો કે 8 ને જે સંખ્યા વડે કઈ સંખ્યા વડે 1 2 4 અને 8 વડે આની પહેલી 1 બીજું 2 ત્રીજું 4 અને 8 વડે નિશેષ ભાગી શકાય તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એવો થાય સાહેબ નિશેષ એટલે શું છે ખબર નહીં તો નિશેષ એટલે જે સંખ્યાને ભાગતા શેષ શૂન્ય આવે શેષ શૂન્ય આવે તે સંખ્યાને નિશેષ ભાગાકાર કહેવાય એટલે નિશેષ ભાગી શકાય નિશેષ ભાગી શકાય તે સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવ કહે પરીક્ષામાં પૂછાય 8 ના અવયવ કયા તો 1 2 4 8 એકની કોઈ ચાવી ન હોય કોઈ પણ સંખ્યાનો અવયવ એક તો પડે છે ઉતરી ગયું મગજમાં ઓકે આગળ જઈએ
મેરી 4 ને બરાબર વિભાજિત કરે છે તે સંખ્યા શોધવા માંગે છે. તો 4 ને કઈ સંખ્યા, અહીં 4 આપેલું છે, ભાગફળ આપેલું છે, શેષ આપેલી છે, એને વડે એને બાદબાકી કરી છે. મેં ઉદાહરણમાં 8 લીધું છે. અમે ઉદાહરણ તરીકે કેટલા લીધા છે? તો કે 4 લીધા છે. 4 ના અવયવો પાડો. ચોપડીમાં એવું લખેલું છે. રેડી? પેલું 4 ભાગ્યા 4, 4 ઓછા 4 તો 0. 4 અવયવ થઈ ગયો. બાદબાકીની રીતે કર્યું છે. પછી 4 ભાગ્યા 4 કરેલા છે, એટલે 4 ને કેટલા વડે ભાગેલા છે? 4 ને 4 વડે ભાગેલા છે. 4 એકુ 4 0. 4 ને 2 વડે ભાગે છે. 2 એકુ 4 0. 4 ને 3 વડે ભાગો. 4 ને 4 વડે ભાગો. 4 એકા 4. વિદ્યાર્થી મિત્રો, આમાં કેટલા વિશેષ ભાગાકાર આવ્યો? તો કે 4 ને 1 વડે ભાગે. 1 2 અને 4 આ 4 ના અવયવો છે. તમે 4 ને 4 વડે ભાગો અને 1 વડે કરશો તો 1 ચોક 4. રેડી? આ નિશેષ ભાગાકાર છે. એટલે કે મતલબ કે 4 ના અવયવ થાય. તો 4 ને કેટલા વડે ભાગી શકાય? તો 4 એકા 4, 2 દુ 4. રેડી? તો આ 2 કેટલી વાર આવે? 2 વાર. તો 4 ના અવયવ લખવા હોય ને તો 2 એક જ વાર લખવો પડશે. 1 2 અને 4. ભલે 2 ને 2 વડે ભાગી શકાય 2 દુ 4. પણ આપણે કેટલી વાર લખીશું? 1 વાર. 4 ને આ રીતે લખી શકાય છે. એક રમત આપેલી છે. આ બે વ્યક્તિઓ દ્વારા રમવામાં આવતી એક રમત છે કે A અને B છે. આ રમતના અવયવોને ઓળખવાની છે. 50 ટુકડા આપેલા છે અને એથી 1 થી 50 નંબર આપેલા છે. 1 થી 50 આ નંબર 47 ઉપર આપેલા છે નંબરો. પગથિયા નક્કી કરવાના છે. રમત તમારે રમવાની છે. નક્કી કરો કે પ્રથમ કોણ રમશે, A કે B. તો A થી શરૂઆત કરો તો 1 નંબરનો વિદ્યાર્થી કાર્ડ નાખશે. જેટલી સંખ્યા ઉપર પડે, ધારો કે પ્રજ્ઞેશભાઈ હું બંને રમત રમીએ તો પ્રજ્ઞેશભાઈ પહેલું કાર્ડ નાખ્યું અને એવું કે સાહેબ 5 ઉપર પડે તો પ્રજ્ઞેશભાઈને 5 ના અવયવ કહેવાના. અવયવ તો કે 1 અને 5. પછી હું રમું 8 ઉપર પડે, 10 ઉપર પડે. B કાર્ડ ઉઠાવશે. એ કાર્ડની સંખ્યા છે તેને નજીકની હારમાં મૂકો. પછી ખેલાડી B પાટિયા ઉપર કાર્ડ કરશે. બાકી રહેલા કાર્ડમાંથી એક કાર્ડ ઉઠાવી લેવાનું છે. સંખ્યાના અવયવો લખવાના છે. આ રમત બધા કાર્ડ ગોઠવતા જવાના છે. એક ખેલાડી કાર્ડ ઉઠાવશે અને સરવાળો કરશે. B ખેલાડી તેના સાથે એવું જ કરશે અને સરવાળો ઉમેરતે જે જીતે એ શું થાય છે? તો વિજેતા કહે છે. કાર્ડની સંખ્યા વધારીને આ રસપ્રદ છે. તમારા મિત્રો સાથે ચર્ચા કરો. એવું કહે છે કે 20 ના અવયવો લખો. નીચે આપેલું છે 20 ના અવયવો. હવે તમે આ ભાગાકાર કરવાની જરૂર નથી. તમને એકદમ ઈઝી આવડી જશે. 20 એકા 20. 2 વડે ભાગ કરે. 2 ની સંખ્યા છે. કેટલા ચોક 20? 10 દુ 20. રેડી? 3 વડે ચાલશે? ના. 4 વડે ચાલશે. 5 ચોક 20. 5 વડે આવી ગયા છે. 5 વડે પણ તે આવી ગયા છે. એટલે હવે ચાલશે. 10 આવી ગયા. 1 2 4 5 10 અને 20. આ 20 ના અવયવો છે. રેડી વિદ્યાર્થી મિત્રો? તો 4 અને 5 એ 20 ના અવયવો છે. અહીંયા લખીને આપેલું છે કે 4 ગુણ્યા 5 બરાબર 20. તો 4 અને 5 એ 20 ના શું કહેવાય? કે અવયવો કહેવામાં આવે છે. નીચે 24 નો પ્રયત્ન જાતે કરી શકો. આપણે 24 નો પ્રયત્ન કરી દઈએ. તો કે 24 ના અવયવો. બહુ સરસ. 24 એકા 24. 12 દુ 24. 4 5 6 એટલે 3 વડે ચાલશે. કેટલા તરી 24? કે 8 તરી 24. રેડી? આ 24 ના અવયવ. પછી 4 વડે પણ ચાલશે. 6 ચોક 24. રેડી? 6 વડે પણ આવી ગયા. તો 24 ના અવયવ કયા હતા? 1 2 3 4 6 8 12 અને 24. આ 24 ના અવયવો થાય છે. વિદ્યાર્થી મિત્રો, પ્રયત્ન કરો ની અંદર આપેલું છે 45 30 અને 36 ના શક્ય કેટલા અવયવો શોધો. એ તમારી જાતે કરવાનું. નીચે આપેલું છે એક રમત છે. દરેક એકમ 3 એકમની સંખ્યાબંધ લાકડી અને કાગળની પટ્ટી લો. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે તે પટ્ટીને રમવાની છે. તો 1 તરી 3 એવું કીધું છે. 1 વત્તા 3 1 ગુણ્યા 3 બરાબર 1 તરી 3. 3 માં 3 ઉમેરો. 3 દુ કેટલા થશે? 6 એકમ. હવે 6 ના અવયવો પાડો તો 2 તરી 6. રેડી? 1 2 તે રીતે આગળ ઉમેરતા જાઓ. પટ્ટી વધશે. હવે 2 નો સરવાળો કરો. 3 3 3 3 તરી 9. 3 માં 3 ઉમેરો. 9 4 4 4
અને 4 ચોકું ચોકું 16 4 ગુણ્યા 4 16 થઈ ગયા આ રીતે આવી રમત આગળ રમવાની છે 12 ના અવયવ 4 તરી 12 અને 15 ના 5 તરી 15 આપણે શક્ય હોય એવા 3 6 9 12 અને 15 એ 3 ના અવયવી છે તો આપણે અવયવીની માહિતી આપીશું પૂછ કરશે બંધ ના કરતા આપેલી સંખ્યા વડે જે સંખ્યાઓને નિશેષ ભાગી શકાય તે સંખ્યાઓને આપેલી સંખ્યાના અવયવી કહે છે તો વિદ્યાર્થી મિત્રો બે વ્યાખ્યાની અંદર ફેર આપેલી સંખ્યા વડે અને પેલી આપેલી સંખ્યાને આટલો શબ્દ ફેર કરતા આપેલી સંખ્યા વડે જે સંખ્યાઓને નિશેષ ભાગી શકાય તે સંખ્યાઓને આપેલી સંખ્યાના અવયવી કહેવાય તો 3 ના અવયવી શોધવાના છે 3 આપેલી સંખ્યા વડે 3 વડે કઈ સંખ્યાને તો 3 એકા 3 ને 3 દુ 6 3 તરી 9 3 ચોક 12 3 પંચા 15 3 છ 18 3 સીતા 21 3 24 3 9 27 3 દાન 30 11 તરી 33 અને 3 ટપકા કરું છું 3 ટપકાનો મતલબ અસંખ્ય હવે આપેલી સંખ્યા વડે કેટલી સંખ્યા વડે 3 વડે આપેલી સંખ્યા વડે જે સંખ્યા 3 ને 3 વડે બાબા છે 0 આવે 6 ભાગ્યા 3 કરો છે 0 આવે 9 ભાગ્યા 3 કરો છે 0 આવે 12 ભાગ્યા 3 છે 0 આવે જે સંખ્યાને નિશેષ ભાગી શકાય તે સંખ્યાને આપેલી સંખ્યાના અવયવી કહેવામાં આવે છે તો 3 ના અવયવી મેં લખ્યા છે તો 3 ના અવયવી છે નીચે હવે 4 ના અવયવી પૂછ્યા તમને ઘડિયો આવડતો હોય તો જ આ વસ્તુ આવડે તો 4 ના અવયવી શું થશે 4 એકા 4 4 દુ 8 4 તરી 12 ચોકું ચોકું શું 4 પંચા 20 4 24 4 27 4 32 પછી 3 ટપકા એવું પૂછે નાના નાની કઈ કે સંખ્યા પોતે અને મોટા મોટી આ રીતે મળે નહીં મળશે નહીં એટલે મોટા મોટી મળે નહીં અવયવી કેવા હોય કે અસંખ્ય હોય છે ચાલો સામે શું કોઈ સંખ્યા છે જે દરેક સંખ્યાનો અવયવ છે કોઈ એવી સંખ્યા કઈ જે દરેક સંખ્યાનો અવયવ હોય તો કે હા કઈ તો 1 એ દરેક સંખ્યાનો અવયવ છે એક સંખ્યા દરેક સંખ્યાનો અવયવ એક અને સંખ્યા પોતે તો હોય ને હોય આગળ ઉદાહરણ આપેલું છે કે 6 એક્ઝામ્પલ તરીકે એવું કીધું 6 તો 1 2 3 અને 6 આવી ગયું પછી બીજું એક્ઝામ્પલ આપેલું છે 18 અને ગમે ત્યાં સુધી 18 ના કીધા છે 18 1 અને 18 તો આવે 2 નવા 18 3 6 18 6 તરી 18 આ 18 ના આવે દરેકમાં એક દરેક સંખ્યાનો અવયવી છે અને બીજું કહું સંખ્યા પોતે પણ પોતાનો અવયવી છે 7 એ પોતાનો અવયવી બની શકે તો કે હા 7 એકા 7 એ પણ પોતાનો અવયવી બની શકે 10 અને 15 તો હા એ પણ પોતાનો અવયવી બની શકે આપણે કહી શકીએ કે દરેક સંખ્યા પોતે શું સાબિત થાય છે કે દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ છે દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ છે 16 ના અવયવો 16 ના અવયવો પાડીએ રેડી 16 એકા 16 8 દુ 16 ચોકું ચોકું 16 પણ 4 એક જ વાર લખીશું સમજાય કે 16 એકા 16 8 દુ 16 ચોકું ચોકું 16 પણ 4 કેટલી વાર લખવાના આપણે એક જ વાર લખવાના આગળ તમને મળશે કે દરેક સંખ્યાનો અવયવ તે સંખ્યાનો ભાજક છે દરેક સંખ્યાનો અવયવ આપણે ભાગાકાર કરીએ તો તે સંખ્યાનો શું થશે ભાજક છે 34 ના અવયવો લખવાના કીધા છે તો 34 ના અવયવો 34 એકા 34
17 દુ 34, 4 5 6 7 બીજા વડે ભાગી શકાય છે? તો કે ના ભાગી શકાય. તો કે 1 2 17 અને 34 જોડી લખી નાખી. 17 અને 34 નાના નાનો એક અને મોટા મોટો એ સંખ્યા પોતે તેનો અવયવ છે. 1 2 17 અને 34 કરતા નાનો આ બાબતમાં 64 81 56 માં થશે. અવયવ આપેલી સંખ્યા કરતા નાનો અથવા તેના બરાબર છે. આપેલી સંખ્યા કરતા નાનો અથવા તો તે સંખ્યા જેટલો હોય એનાથી મોટો ન હોઈ શકે. 76 ની સંખ્યાના 6 અવયવ પડે. 136 અને 96 ના કેટલા અવયવ પડે તેની જાણકારીને ગણતરી મૂકો. જો સંખ્યા 10567 અને 25642 વગેરે જેટલી મોટી હોય અથવા એનાથી પણ મોટી હોય પણ આવી સંખ્યાના અવયવોની ગણતરી તમે કરી શકો છો. એ ગણતરી માટે આપણે ચાવીઓ શીખવી પડે. 2 ની 3 ની 6 ની 9 ની અને 11 ની એ ચાવીની માહિતી આપીશું. આપેલ અવયવના સંખ્યાઓની સંખ્યા મર્યાદિત છે. આ જે સંખ્યાના અવયવો કેવા છે? મર્યાદિત છે. અને અવયવી અમર્યાદિત મતલબ કે અનંત સુધી હોય છે. આગળ 7 ના અવયવી આ બાજુ લઈ લઈશું. 7 ના અવયવી ઘડિયો લખવાનો છે. બહુ સહેલું છે. જેમ ઘડિયા આવડતા હોય 7 એકા 7, 7 દુ 14, 7 તરી 21, 7 ચોક 28, 7 દુ 14, 7 તરી 7 અને 3 ટપકા એટલે અનંત સુધી તમે ઘડિયો લખો. પણ પરીક્ષાની અંદર પ્રથમ 5 અવયવી આવું પૂછશે. બધા ઘડિયો ના આવડે પ્રથમ 5 લખી નાખવાના. આગળ સંખ્યાના અવયવી તે સંખ્યા કરતાં વધારે અથવા તો તેના બરાબર. 5 ના અવયવી 5 એકા 5, 5 દુ 10, 5 તરી 15 લખવાની જરૂર નથી, આવડે છે. આપેલ સંખ્યાના અવયવીની સંખ્યા અનંત છે. 7 નો એક અવયવી હોઈ શકે છે. 7 એકા 7 શું તે સાચું છે? તો 7 નો અવયવી પણ હોઈ શકે. 3, 12 અને 16 ના પણ અવયવી એટલે કે એના ઘડિયા લખી શકો છો. દરેક સંખ્યા પોતે પોતાનો અવયવી છે. તો 6 ના અવયવો કયા? તો 6 ના અવયવો મેં લખેલા છે 1 2 3 અને 6. તો 6 ના શું છે? અવયવો છે. તો અહીંયા હું લખીશ 6 ના અવયવો 1 2 3 6 6 7 8 9 10 11 12. તેનો સરવાળો કેટલો થાય છે? કે 12 થાય છે. 2 6 12. આપણે શું કે 6 ના અવયવોની સંખ્યા 6 કરતા બમણી છે. તો 6 ના અવયવોની સંખ્યા કેટલી છે? તો 6 કરતા બમણી. એનો સરવાળો કરતા 12 થાય છે. એટલે કે બમણી છે. 28 ના અવયવો પણ તમે લખી શકશો 1 2 4 7 18 અને 28. તેનો સરવાળો થશે 56. એટલે કે 28 દુ 56. એ પણ બમણા છે. 68 ના અવયવો 36 ના અવયવો અને 6 ના પ્રથમ 5 અવયવી. 6 ના પ્રથમ 5 અવયવી લખી નાખું. 6 ના અવયવી પ્રથમ કીધા 6 એકા 6, 6 દુ 12, 6 તરી 18, 6 ચોક 6 પંચા 30 અને છાયો 36 3 ટપકા થઈ ગયા 5. સસેલું એકદમ સહેલી વસ્તુ છે. માત્ર ધ્યાન આપવાની જરૂર છે. કોર્સ પર 2 મિનિટ 68 ના તમામ અવયવો એટલે કે 68 ના અવયવો લખવાના છે. રેડી? સૌથી પહેલા 68 એકા 68. હવે ના આવડે તો 68 ભાગ્યા 2 પણ કરી શકો છો. મને આવડે છે હું સીધું લખું 34 દુ 68. રેડી? આ બેનો સરવાળો 8 9 10 ને 4 14 એટલે એનો ભાગી શકાશે નહીં. એટલે 4 17 ચોક 68. રેડી? હવે કેટલા વડે આવશે? 5 વડે આવશે? ના. 6 વડે આવશે? ના. 4 17 17 ચોક 68. તો એના અવયવો મળી ગયા. 68 ના અવયવો 1 2 4 17 34 અને 68. આ 68 ના શું થઈ ગયા? કે અવયવો થઈ જાય છે. બહુ સહેલી બીજી રકમ આપી દઉં છું. 36 ના અવયવો લખો. બહુ સહેલું. પેલું 1 વડે ભાગી શકાશે. 36 એકા 36. કેટલા દુ 36? 18 દુ 36. 6 7 8 9 3 વડે ભાગી શકાશે. કેટલા તરી? 12 તરી 36. રેડી? પછી 4 વડે ભાગાઈ શકાય. કેટલા ચોક 36? તો 9 ચોક 36. રેડી? હવે આગળ 5 વડે ભાગી શકાશે? ના. જો એટલે 2 અને 3 વડે ભાગી શકાય અને 6 વડે પણ ભાગી શકાય છે. બહુ સહેલું. છાયો 36. 36 ના અવયવો 1 2 4 6 9 12 18 અને 36. કેમ 6 એક જ વાર લીધા? જ્યારે આપણે અવયવો પાડીએ ત્યારે એને એક વાર લેવાના આવે છે. 6 ના પ્રથમ 5 અવયવી મેં તમને શીખવાડી દીધા છે. તો કે 1
અવયવી કીધું છે. તો 6 એકા 6, 6 દુ 12, 6 તરી 18, 6 તો 6 35, 36 થઈ ગયા 5. બહુ સહેલું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણી પ્રાસ્તાવિકતાની માહિતી મેં તમને શીખવાડી. તો આ વિડીયોની અંદર આપણે અવયવ અને અવયવ કેવી રીતે પડાય, અવયવી કેવી રીતે, અવયવી બહુ સહેલા છે. જેને ઘડિયા આવડતા હોય ને અવયવી આવડે, પણ અવયવોની અંદર થોડી તકલીફ પડશે. પણ આપણે 2ની, 3ની, 5ની, 6ની, 9ની અને 11ની જાણો ચાવી શીખવાડે છે. તો આ અવયવ એવું લાગશે કે સાહેબ બહુ સહેલું છે. ત્યાં સુધી અસ્તુ, જય સ્વામિનારાયણ.